અંકલેશ્વર કોર્ટ ખાતે બે આરોપી સામે થયેલા એક ચેક રિટર્નનો અલગ અલગ 3 ફરિયાદમાં 1 વર્ષની સજા ફટકારી હતી। ફરિયાદની વિગતો અનુસાર અંકલેશ્વરના ભવાની બાથિયા પાસેથી જુમ્માસિંહ સોનીએ 4.10 લાખ રૂપિયાનો ધંધા અર્થ લીધો છે, જેના બદલામાં ચેક આપ્યા હતા। ચેક નિયત મુદતે બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હતો, જે અંગે અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કર્યો હતો। તો વાલિયાની ડહેલી ગામના જે કેસમાં બીજા કિશોર વાડદ અને એ પણ 1.95 લાખ અને 1.98 રૂપિયા આપ્યા હતા, જે અંગે તેમજ તેમના દ્વારા ચેક આપ્યા જે ચેક પણ રિટર્ન થયા હતા, જે અંગે અંકલેશ્વર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીસી મકવાણાની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા વકીલ કમલેશ જેડ મોદીને દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં જુમ્માસિંહ સોની 1 વર્ષની સજા અને 3.60 લાખ રૂપિયાની ચૂકવણી આપવાનો હુકમ કર્યો હતો। જો 1 માસમાં રૂપિયા ન ચૂકવે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો હતો। તો બીજી કેસમાં કિશોર વાડદ અને પણ 1 સજા અને 2 કેસમાં 1.95 લાખ અને 1.98 લાખ રૂપિયાની ચૂકવણી માટે હુકમ કર્યો હતો। જો નિયત 1 માસમાં વળતર નહીં ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો। અંકલેશ્વરના રહીશ ભાવિન હરજીવનભાઈ વાથિયા તથા નરેશભાઈ ચુનેલા ગાંધીનાએ અમારી મારફતે આરોપી જુમ્માસિંહ સોની તથા દિલ્હીના ગામના વતની કિશોરભાઈ દી વારંદે સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે 16/84/2018 તથા 55/85/2021 તથા 55/86/2021થી ફરિયાદ દાખલ કરેલી, જે ફરિયાદ નામદાર અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ વીસી મકવાણા સાહેબની કોર્ટમાં ચાલી જતા અમુક ફરિયાદીનો પુરાવો, અમુક ફરિયાદી તરફેની રજૂઆત અને ઉપલી અદાલતના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતોની દલીલોને ધ્યાનમાં લઈને નામદાર અદાલતે તારીખ 9/1/2024ના રોજ આરોપી જુમ્માસિંહ સોની નાને તથા કિશોરભાઈ દી વારંદાને 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે અને આ કામના આરોપી જુમ્માસિંહ સોનીનાએ ફરિયાદી ભાવિન હરજીભાઈ બાથિયાને ₹3,60,000 વળતર પેટે 1 માસમાં ચૂકવી આપવાનો, તેવી રીતના કિશોરભાઈ દી વારંદેએ ફરિયાદી નરેશભાઈ ચુનેલા ગાંધીનાને ₹1,95,000 તથા ₹1,98,000 1 માસની અંદર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે। અને જો આ રકમ આરોપી ફરિયાદીને ન ચૂકવી આપે તો વધુ 3 માસની સજા આરોપીએ ભોગવવાની રહેશે તેવો હુકમ કરેલ છે। આમ આરોપીઓ અને હાલના સમાજની અંદર જે ચેકનો દુરુપયોગ કરીને, જે ચેક આપીને વ્યક્તિઓ કોઈ કાયદાની ગંભીરતા લેતા નથી, તેને ધ્યાનમાં લેતા આ નામદાર અદાલતે એક જ દિવસમાં 3 ચુકાદા આપીને સમાજની અંદર એક દાખલો બેસે તેવો ઐતિહાસિક હુકમ ફરમાવેલ છે।